નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો ધી લોકસત્તા અને હું છું દીપક આસર. આજે આપણે વાત કરીશું 2022ના ઇલેક્શનની. જી હા, ગુજરાતમાં 2022નું ઇલેક્શન ભલે હજુ ઘણા મહિનાઓ બાકી છે, પણ એક માહોલ જામી ગયો છે અને અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓએ પોતાનું કેમ્પેન શરૂ કરી દીધું છે. તો આજે આ મુદ્દે આપણી સાથે વાત કરવા માટે આપણી સાથે મોજૂદ છે સિનિયર જર્નાલિસ્ટ, જેમને ખૂબ બહોળો અનુભવ રહ્યો છે પ્રિન્ટ મીડિયાનો, રાજભાઈ ગોસ્વામી. રાજભાઈ, તમારું સ્વાગત છે ધી લોકસત્તામાં. રાજભાઈ, ગુજરાત ઇલેક્શનને લઈને ભલે હજુ ઘણી વાર છે, પણ નગારાઓ વાગી ચૂક્યા છે, કેમ્પેન શરૂ થઈ ચૂક્યા છે અને જાત જાતની યાત્રાઓ નીકળી રહી છે. અલગ અલગ પોલિટિકલ પાર્ટીઓ પોતાના રીતે કેમ્પેન કરી રહી છે. તો મારો પહેલો સવાલ એ છે કે CR પાટીલ એવું કહ્યું છે કે 2022નું જે ઇલેક્શન છે અમે વિજય રૂપાણીના વડપણમાં લડવાના છીએ. તો સૌથી પહેલો સવાલ કે બીજેપી માટે વિજય રૂપાણીના વડપણ હેઠળ ઇલેક્શન લડવાનું હવે આવ્યું છે, તો કયા કયા પડકારોનો સામનો તેમણે કરવો પડશે અને કઈ રીતે આગળ વધવું પડશે? એક તો મને પહેલું જે કારણ લાગે છે, ખાસ તો આજે જાહેર કરી એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું એમણે કે રૂપાણીના નેતૃત્વમાં લડાશે, કદાચ એનું એક મુખ્ય કારણ એવું છે એનું કદાચ કે ઘણી બધી અફવાઓ ફેલાતી રહી છે સોશિયલ મીડિયામાં અને સર્કલમાં પણ, પોલિટિકલ સર્કલમાં પણ એવી એક ઘણા વખતથી અફવાઓ ચાલતી રહેતી હોય છે. અને રૂપાણીના કેસમાં એવું થયું છે કે ડે 1થી એવું રહ્યું જ છે એમની સાથે કે ભાઈ આ રહેવાના નથી. બીજું કે CR પાટીલનું આવવું એ પણ એક લોજિક છે એમાં, અને એ બળ મળ્યું આખું કે ઓકે હવે એમ કે CR પાટીલ છે એટલે નેક્સ્ટ ચીફ મિનિસ્ટર છે, એટલે એવી અફવાઓ. એટલે મને એવું લાગે છે પહેલું કારણ તો એ છે કે એ અફવાઓને ટાળવા માટે ફર્સ્ટ, અને એ એમના મોઢે જ બોલાવડાયું છે જેથી કરીને પાર્ટીમાં કોઈ પ્રકારની કન્ફ્યુઝન ન થાય કે એ ઘૂસપૂસ જે ચાલતી હતી કે રૂપાણીને બદલવામાં આવશે. પહેલાં પણ એવું બનેલું છે, તમને ખ્યાલ હોય એકવાર એક કેસ પણ થયો છે કોઈ પત્રકાર ઉપર અમદાવાદના, વારંવાર મીડિયામાં પણ આવ્યું છે. એટલે એક તો એ વસ્તુને ક્લેરિટી આપવા માટે કે ભાઈ આવું કશું છે નહીં અને હું જે છે બસ પ્રમુખ છું એમના લેવલ પર. બની શકે કે એ અફવામાં વજૂદ હોય, કદાચ ચૂંટણી પછી એ સીન આવી શકે. બરાબર છે. અત્યારે તો એ ક્લેરિટી આપણે આપી દીધી કે ભાઈ આવું કશું છે નહીં અને એમના નેતૃત્વ લડવા આવશે ને એ એક પક્ષની એક પેલી ભૂમિકા હોય એવી રીતની કે ચીફ મિનિસ્ટરનો ચહેરો જે છે એ નક્કી હોય તો તમારા ચૂંટણીમાં બાકીનું કેમ્પેન આવે સરળ પડે, એટલે એના માટે કર્યું છે. એટલે પહેલો તો આ. બીજો પ્રશ્ન જે હતો કે પડકારો ઓબ્વિયસલી જૂના જે બધા પડકારો જે છે, ખાસ કરીને શાસનના કે રાજ્યમાં અમુક પ્રકારની વ્યવસ્થાના કે વિકાસના કે ગામડાઓની અમુક પ્રકારની જરૂરિયાતો અને સુવિધાઓના પ્રશ્નો, એની ઉપરાંત જે નવા પ્રશ્નો ઊભા થયા આ વખતે એ ખાસ કરીને કોરોનાના કારણે જે મેડિકલ સુવિધાનો અભાવ, સંકલનકો અને ઘણા બધા પરિવારોમાં જે રીતે ઘટનાઓ બની અને એના કારણે લોકોમાં એક છે સંવેદના છે, એની એક રોષ છે એવો, અને ઓબ્વિયસલી દરેક સ્ટેટમાં છે. એટલે આ કંઈ એવું નથી કે માત્ર ભાજપના ચીફ મિનિસ્ટર સામે આ પ્રશ્ન છે, કોંગ્રેસના ચીફ મિનિસ્ટરમાં પણ આ સેમ પ્રશ્ન છે. એટલે એનો એક જવાબ લેવામાં આવે આ ચૂંટણીમાં, અને હવે એ મતદારો કેવી રીતે એ રોષને મતદાન વખતે કન્વર્ટ કરે છે એ ડિપેન્ડ કરે છે કેવી રીતે આ બાકીના દિવસો જે છે હવેના કેમ્પેઇનના એમાં. એટલે આઈ થિંક સૌથી મોટો પડકાર જે કેટલાક જે પ્રશ્નો જે જૂના જે તો છે જ, નવા પ્રશ્નો જે, અને જે કોવિડના કારણે ખાસ કરીને જે ધંધો રોજગાર પર અસર પડી અને ઇકોનોમી ડાઉન થઈ છે એટલે મારી દ્રષ્ટિએ બે મોટા પ્રશ્નો અત્યારે સામે છે. એક તો મિસમેનેજમેન્ટ જે છે અને બેરોજગારી, એ બે પડકારો છે અત્યારે. આપણે જો લાસ્ટ ચૂંટણીની વાત કરીએ, ગુજરાતમાં જે વિધાનસભાની છેલ્લી ચૂંટણી થઈ હતી ત્યારે અમિત શાહ એવું કહ્યું હતું કે 150નો ટાર્ગેટ અમે આપેલો છે, પણ છેલ્લે થયું એવું, જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે ભાજપ 3 ફિગર સુધી પણ પહોંચી શકી નહોતી. તો જો ત્યારે તો કોવિડ પણ નહોતું કે પેન્ડેમિક નહોતું કે બીજા કોઈ એવા મોટા પડકારો નહોતા, ભાજપની અંદરની ખેંચતાણના કારણે કદાચ આવું એ વખતે થયું હોય,
પણ અત્યારે આટલા મોટા પડકારો છે અને હવે ભાજપે ફરી વખત આવવું છે, તો શું લાગે છે તમને, જ્યારે પડકારો નથી ત્યારે 3 ફિગર સુધી નથી પહોંચતી, એ ભાજપ આ વખતે આટલા પડકારો છે ત્યારે શું થશે, એમાં કંઈ ડાઉન થઈ શકે? નંબરનું પ્રિડિક્શન ન કરવું જોઈએ, કારણ કે આપણો એક ઇતિહાસ રહ્યો છે, ચાહે રાજ્યની ચૂંટણી હોય કે ચાહે રાષ્ટ્રની ચૂંટણી હોય, નંબરોના પ્રિડિક્શનમાં ખોટા પડ્યા છે આપણે, એના ઘણા બધા કારણો હોય છે. એટલે એવું કે નંબર પ્રિડિક્શન તો શક્ય નથી, પરંતુ આ જે ટાર્ગેટ જાહેર કરવાની વાત છે, ખાસ કરીને અમિત શાહ જે છે એ એના માટે જાણીતા છે, એ ચૂંટણીમાં જાહેર કરે છે. મને એમાં એ જુદું દેખાય છે આખી વસ્તુ. કોર્પોરેટ કંપનીઓમાં જે કામ થતું હોય છે એમાં એમ્પ્લોયીને ટાર્ગેટ આપવામાં આવે છે, ખાસ કરીને જે સેલ્સ ડિપાર્ટમેન્ટ હોય એને અમુક પ્રકારના નંબર આપવામાં આવે અને એના બેઝ ઉપર એનું પરફોર્મન્સ નક્કી થાય. તો મને એક એવું આમાં બેસે છે, કોઈ આ પ્રશ્ન પૂછ્યો નથી એમને, કારણ કે ઇન્ટરવ્યૂ કોઈને આપતા નથી, એટલે આ સવાલ જવાબ થતા નથી, આ બધા આપણા મનના અનુમાનો છે. એટલે હું એવું માનું છું કે જ્યારે એ નંબર આપે છે, એમણે નંબર અહીંયા પણ આપેલા હતા ગુજરાતમાં, એમણે નંબર બિહારમાં પણ આપ્યા હતા, એમણે નંબર બંગાળમાં પણ આપ્યા હતા, એમણે નંબર મહારાષ્ટ્રમાં આપ્યા હતા, બરાબર. મને એવું લાગે છે એક અનુમાન તરીકે કે એ નંબર એટલા માટે આપે છે જેથી કરીને સંગઠન જે છે એ સંગઠનની અંદર એ નંબરને પહોંચવા માટેના પ્રયાસો શરૂ થાય, એટલે એક મેસેજ જાય કે આપણે કરવાનું છે. એટલે કોર્પોરેટ કંપનીઓમાં એ વસ્તુ બહુ સામાન્ય છે, ધે નો કે આ નંબર રીચ થઈ શકે એવો નથી, એ પણ જાણે છે. હું તમને એમ કહું કે તમારે મને એક વર્ષે તમારે મને 25 કરોડ રૂપિયા લાવી આપવાના કંપનીમાં, તો ટાર્ગેટ નક્કી કરવાવાળા જે છે એમને ખબર હોય છે કે 25 કરોડ જે છે ને એ અનરીચેબલ વ્યવહારું નથી. આ પણ હું તમને પ્રેશર આપું છું. તમે શું કરો છો કે 25ને મીટ કરવા માટે તમે એટલું જોર લગાવો છો, તો કંપનીને ખબર છે, પ્રેસિડેન્ટને ખબર છે કે 25ને લાવવા માટે જોર મારશે તો મારે મારતા મારતા કમ 20 પર તો આવી જશે કમસે કમ. આવી એક ગણતરી છે, એટલે 5ની ખોટ પડશે. આ તો એકચ્યુઅલી નંબર એમના મનમાં 20ના હોય છે, પણ તમને કહે છે 25ના. એટલે મને એવું લાગે છે જે રીતે નંબર આપે છે, કારણ કે તમે જુઓ કે એવું નથી એકવાર નંબર આપ્યા પછી બીજી વાર નંબર નથી આપ્યા, એટલે કાં તો શીખવાનું મળે એમાંથી તો ખોટા પડે આપણે, પણ ધે ડોન્ટ કેર ના, કારણ કે ધે નો, એ તો મીડિયા જે છે એ લખે છે, તો મીડિયા ભલે લખતું ને, અમને તો ખબર જ છે કે અમે નંબર શેના માટે આપ્યો હતો. એટલે મને એક એવું લાગે છે કે એ નંબર એટલા માટે આપે છે જેથી કરીને કેડર જે છે એ કેડર એક પર્ટિક્યુલર નંબર પર પહોંચવા માટે એ મેસેજ જાય અને એના માટે એક મહેનત કરે અને એક સર્ટેન લેવલ પર આવીને તમે અટકો, એટલે કદાચ એનાથી એ ખુશ થતા હશે એવું હું માનું છું. આઈ મે બી રોંગ, આઈ ડોન્ટ નો. બીજો પ્રશ્ન જે છે આખો કે પડકારો જે છે એના વચ્ચે આ નંબરો પોસિબલ છે, તો એનો જવાબ એવો છે કે એ વાત તમારી સાચી કે ગઈ ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં ગઈ ચૂંટણી જેટલી સરળ હતી એટલી આ ચૂંટણી, એટલે જ્યાં સુધી મુદ્દાનો સવાલ છે ત્યાં સુધી સરળ નથી. ચૂંટણી આમ સરળ છે કારણ કે સામે 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 કોઈ વિરોધ પક્ષ નથી, એટલે એવું કોઈ ચિંતાનું કારણ નથી એમને. પણ પ્રશ્નો છે, પડકારો છે, મુદ્દાઓ છે, ઇસ્યુઝ છે, લોકોના મનના પ્રશ્નો છે, એટલે અને એનો જવાબ એની પાસે છે નહીં પાછો. આ પ્રશ્નો એવા છે જેનો જવાબ નથી પાછો, કારણ કે આ ડિફેન્સમાં રહેવું પડ્યું છે. નહીં તો શું થાય કે એવા પ્રશ્નો હોય ને કે જેનો જવાબ એની પાસે હોય તો જવાબ આપી શકે એમ છે કે આમ છે તેમ છે, આ કર્યું તે કર્યું, પરંતુ મિસમેનેજમેન્ટ અને બેરોજગારના પ્રશ્નો એવા છે કે એનો એની પાસે કોઈ જવાબ નથી. એટલે હું એમ જોઉં છું એને કે આ પ્રશ્નોને જો સારી રીતે રજૂ કરવામાં આવે, જો એને એટલે અગે એની ભૂમિકા જેટલા પણ વિપક્ષમાં જે પણ તમે કહો છો કોંગ્રેસ છે કે આપ છે કે બીજા બધા અપક્ષ છે કે બીજા કોઈ લોકલ એવા જે સંગઠનો હોય, એ લોકો આ પ્રશ્નો જો સારી રીતે મૂકી શકે તો 100% એની અસર પડે, અને તો 100% બીજેપી જે છે એને એક પ્રકારે ડિફેન્સ કરવો પડે, કારણ કે જવાબ તો છે નહીં એનો. પણ એ શરત એ છે કે એ પ્રશ્નોને એ રીતે મૂકવા પડે.
જો તમે નહીં મૂકો, કારણ કે અલ્ટિમેટલી કેવું છે કે આપણે કે પ્રજાના પ્રશ્નો મનની વાતમાં એવું છે ને કે જ્યાં સુધી પ્રજા એટલે કોણ, એનો કોઈ ચહેરો નથી પ્રજાનો. પ્રજા એ તો બહુ એક મોટો એવો શબ્દ છે કે લોકો આમ માને છે, પણ લોકો માને છે એટલે કોણ બોલે છે એવું. તો કાં તમારે મીડિયા જોઈએ બોલવા માટે, કાં તમારી પાસે વિપક્ષો જોઈએ, તમારી પાસે કાં તમારા પ્રતિસ્પર્ધીઓ હોવા જોઈએ, તમને પ્રશ્નો પૂછે જે પ્રજાના પ્રશ્નો હોઈએ. તો એ પ્રશ્નો ઊભા કરવા માટેના જે પ્લેટફોર્મ જે છે, જ્યાં સુધી એની પર નહીં આવે ત્યાં સુધી પ્રજાની વાત જાહેરમાં નહીં આવે. એટલે પડકારો છે, પણ એ પડકારોને પડકાર તરીકે મૂકવા માટે જોઈશું, એક પ્રયાસ જોઈશું. તમે સરસ વાત કરી કે ઓપોઝિશન પાસે, જે બી ઓપોઝિશનમાં છે, વિરોધ પક્ષ છે, એ લોકો પાસે જો આ પ્રશ્નોને લોકો સુધી લાવવાની જો આવડત આવી જાય કે એને રજૂ કરવાની એક કુનેહ મળી જાય તો ખૂબ મોટા પ્રશ્નો છે. પણ મારો સવાલ બીજો એવો છે તમને કે અત્યાર સુધી એવું હતું, લાસ્ટ ચૂંટણી સુધી, કે ઓપ્શન બહુ લિમિટેડ ઓપ્શન, એટલે કે વિરોધ પક્ષમાંથી કોઈ અપક્ષમાં ઊભું હોય તો ઠીક છે, લોકો કદાચ વળે, અથવા કોંગ્રેસ હતું, એ સિવાય કંઈ હતું નહીં. પણ આ વખતે આપ બી છે, આમ આદમી પાર્ટી એન્ટર થઈ ચૂકી છે. સ્થાનિક ચૂંટણીઓમાં ખાસું એવું એમણે સારું એવું પ્રદર્શન બી કર્યું છે. તો શું લાગે છે કે આ વખતે આટલા બધા સવાલો, આટલી બધી તકલીફો, આટલા બધા પડકારો અને આપનું એન્ટર થવું, અને બીજી એક વચ્ચે વાત કરી લઉં, સવાલને થોડું લાંબુ કરું છું, કે એક ટાઈમ એવો હતો કે પક્ષના નામે વોટ મળતા હતા, કે કોઈ એક પર્ટિક્યુલર, જેમ કે નરેન્દ્ર મોદીના નામે વોટ મળતા હતા. પણ હવે એવું રહ્યું નથી કે નરેન્દ્ર મોદીના નામે કોઈ બી માણસ જઈને વોટ લઈ શકશે. તો આ પ્રકારનું જે સમીકરણ છે એની વચ્ચે ભાજપના નામે વોટ મળી શકે, કે ભાજપ પાસે જે ચહેરાઓ છે એને લઈને વોટ મળી શકે? કેવું સમીકરણ તમને દેખાઈ રહ્યું છે અત્યારે ગુજરાતમાં? જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં સુધી ચહેરાના નામ પર વોટ કરતાં મને એવું લાગે છે કે ગુજરાતમાં જે ઇતિહાસ છે ભાજપના શાસનનો આટલા વર્ષોનો, અને લોકો એનાથી એક પ્રકારનો સંતોષ છે, ઓવરઓલ સંતોષ છે. આપણે અત્યારે આ જે આપણે પડકાર આવ્યા છે એને બાજુ મૂકી દે અત્યારે, તો ઓવરઓલ જે યર ટુ યર દર 5 વર્ષે ગુજરાતની જનતા જે છે ભાજપને વોટ આપે છે, સત્તામાં પાછી બેસાડે છે એમને. જો માત્ર ને માત્ર ચહેરાની વાત હોત તો નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા, પછી ત્યાંથી એ દિલ્હીમાં ગયા, તો એ ચહેરો નથી ગુજરાતમાં ચીફ મિનિસ્ટર તરીકે, છતાં પણ વોટ મળ્યા છે. કારણ કે ચહેરો એ રીતે ચહેરો નથી કે ભાઈ ચીફ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદી હોય તો જ વોટ મળે, એવું નથી. તો મને લાગે છે કે એનો જે એક આખો ઇતિહાસ છે ભાજપનો, કે એનાથી ઓવરઓલ એક ગુજરાતની પ્રજા જે છે એનાથી સંતોષી છે, એને સેટિસ્ફેક્શન છે. એટલે ચહેરો કોઈ પણ હોય એમ એક જે લોયલ જે બેઝ છે, લોકોની અંદર જે લોયલ્ટી ઊભી થઈ છે, પક્ષના જે લોયલ છે અનુયાયીઓ તો બરાબર છે, પણ જે ટ્રેડિશનલી જે માની લો કે બીજા જે, કારણ કે મતદાર પોતે કોઈ પોલિટિકલ પાર્ટીનો ન હોય, પોલિટિકલ પાર્ટીના કાર્યકરો હોય. હું દાખલા તરીકે હું પત્રકાર છું, તો હું કોઈ પોલિટિકલ પાર્ટીનો કોઈ અનુયાયી ન હોઉં, હું ફોલોવર ન હોઉં, પણ એઝ એ નાગરિક તરીકે મારી ચોઇસ હોય. તો એમ ગુજરાતના મોટાભાગના જે બહુમતી જે મતદારો છે એની ચોઇસ એક બીજેપી રહી છે આટલા વર્ષોથી. એટલે એ ચોઇસ એ પ્રમાણે કે ભાઈ બરાબર ચાલે છે એમ, તો શા માટે એને ડિસ્ટર્બ કરવું જોઈએ? એટલે એ રીતે ઓટોમેટિક વોટ મળે બીજેપીને. એટલે ના તો ચહેરો જોવામાં આવે, ના પક્ષ પણ જોવામાં આવે, એટલું જ જોવામાં આવે કે ભાઈ બરાબર જ ચાલી રહ્યું છે ને ગુજરાતમાં, એમ શાસન બરાબર ચાલી રહ્યું છે. એટલે ફરીથી વોટ એટલા માટે મળે કે લોકોને આ રિપીટ કરવું છે, કે આપણે રિપીટ થવા દો ને, નહીં રિપીટ કરવાનું કોઈ કારણ નથી. એવા કોઈ એટલા મોટા કારણો નથી કે આપણે સરકાર બદલી નાખવી પડે, સરકારને ઉથલાવી નાખવી પડે, રાઈટ? તો એવા કોઈ નાટ્યાત્મક ફેરફારો થાય. કારણ કે આપણે એ વસ્તુ ચર્ચામાં ધ્યાન રાખવી જોઈએ કે આપણે ચર્ચા એ નથી કરી રહ્યા કે સરકાર જતી રહેશે, બરાબર છે? એ તો નક્કી છે કે સરકાર તો આ જ આવવાની છે. પ્રશ્ન હવે એ આવે છે કે કેટલા પડકારો, હા, કેટલા નંબરથી આવે છે, અથવા તો વોટ શેર કેટલો રહે છે, એનો વોટ શેર ઘટે છે, વધે છે, સીટ વધે છે, ઘટે છે, અપક્ષો જે અથવા બીજા પક્ષો જે છે, વિપક્ષો છે, અપક્ષો છે, એના વોટ કેટલી રીતે વધે છે, નવા ફેક્ટર છે, દાખલા તરીકે આપ છે, કે દાખલા તરીકે ઓવેસીનું ફેક્ટર છે, તો એને કેટલી બેઠકો મળે છે. આ બધા પરિણામો જે છે ઇન્ટરેસ્ટિંગ રહેશે.
નહીં કે પેલું કે અલ્ટિમેટલી એમ કે શું થયું, તો અલ્ટિમેટલી તો આઈ થિંક ઇટ્સ અ ફોર ગોન કન્ક્લુઝન, રાઈટ. તો આઈ થિંક ઇન્ટરેસ્ટિંગ એ રહેશે કે સીટોમાં કઈ રીતે ફેરફાર થાય છે, અને નવા જે પક્ષો બે જે છે, ખાસ આપ અને ઓવેસી આઈ ડોન્ટ નો, બાકીના મને સ્ટેટનું ખબર નથી, પણ જે રીતે થોડું ઘણું જે ગોધરામાં થયું છે, તો બાકીના જે 2, 4, 5 કે 3 સીટો ઉપર એ શું કરે છે, આપ શું કરે છે મોટા મોટા સિટીની અંદર. તો આઈ થિંક રિપીટ થશે, પણ આ જે પડકારો જે છે એ પડકારો કેવી રીતે સીટો પર અસર કરે છે અને કેવી રીતે નવા જે છે એન્ટ્રી જે લોકોની છે એમને બેનિફિટ મળે છે. અચ્છા, હવે થોડા વખત પહેલાં નરેશ પટેલ એવું બોલ્યા હતા પાટીદારના કે પાટીદાર મુખ્યમંત્રી હોવા જોઈએ, અને બહુ ચાલ્યું હતું. તો મારો સવાલ એવો છે કે આપણે એ વસ્તુને બેઝ બનાવીને કે શું આ વખતે પણ જ્ઞાતિકરણ કે જ્ઞાતિઓના સમીકરણ ચાલશે? હા, એ પ્રશ્ન મારો વેલિડ છે અને એ ચાલશે, કારણ કે એ છૂટકો નથી એના વગર. એક મજબૂરી છે ભારતના રાજકારણની. આપણે ગુજરાતની વાત કરીએ છીએ, પરંતુ અને જ્ઞાતિનું રાજકારણ જે છે એ ભાજપ માટે નુકસાનકારક છે અને ભાજપને નડે એવું છે. બે રીતે નડે એવું છે. એક તો પોલિટિકલી નડે એવું છે, બીજું કે એમની જે પોતાની એક જે નીતિ જે છે એ નીતિમાં નડે એવું છે. કારણ કે એમણે એવી કોશિશ કરી છે કે જાતિનું રાજકારણ નાબૂદ થઈ જાય અને હિન્દુત્વનું રાજકારણ જે છે એ એક થઈ જાય. હવે હિન્દુત્વના રાજકારણ સામે જાતિનું રાજકારણ નડે એવું છે, કારણ કે તમે જો જાતિના રાજકારણ ઉપર જાઓ તો તમારું જે પેલું અમ્બ્રેલા જે છે એક હિન્દુત્વનો, એમાં કાણા પડી જાય. કારણ કે પટેલોમાં રસ છે, હિન્દુઓમાં રસ નથી, અથવા તો બીજી કાસ્ટ છે, પટેલ છે, બીજું કોઈ પટેલ છે કે પછી બ્રાહ્મણ છે કે વાણિયા છે કે દલિત છે કે પછાત છે, નોન મુસ્લિમ જે બધી કમ્યુનિટી બીજી જે છે વિધિન હિન્દુમાં, એ લોકો જ્યારે પોતાની જાતને અલગ રીતે જોવાનું ચાલુ કરે તો એમને પેલાથી મતલબ નથી, તો એ પંક્ચર પડે એની અંદર. એટલે બીજેપી માટે થોડુંક ડિફિકલ્ટ છે એટલે બધે જ ડિફિકલ્ટ છે. અને એટલા માટે જ ઓબીસી જે છે એ જે રાજ્યના અધિકાર જે આપ્યા એ એના જ ભાગરૂપે છે. જે બીજેપી આટલા વર્ષોથી ઓબીસીનું નામ પણ લીધું નથી એમણે, તો તમે પાછલા જો રેકોર્ડ કાઢો એમના ભાષણના, તો કોશિશ એમણે હંમેશા એવી કરી છે, અને નરેન્દ્ર મોદી તો ઓન રેકોર્ડ બોલ્યા છે એવું. કેબિનેટનું એક્સપાન્શન પણ જ્ઞાતિઓને એ તમે જે છે બધા હોર્ડિંગ લાગ્યા કે 22 ઓબીસી મંત્રી ને આટલા ઓબીસી મંત્રી ને રાજ્યમંત્રી આટલા ને સ્ટેટમાં આટલા ને ઇવન ગુજરાતમાંથી પણ ત્રણેય સાઉથ મધ્ય તો સાચવ્યું છે. હવે એ બીજેપીની રિયાલિટી છે. બીજી રિયાલિટી ભારતની રિયાલિટી જે છે એ છે કે હું એનો સપોર્ટ નથી કરતો, એ બહુ દુર્ભાગ્ય છે આપણી દ્રષ્ટિએ. કારણ કે તમે કેટલા સમય સુધી કાસ્ટ ઉપર અને તમે રિઝર્વેશન ઉપર ચાલશો? કારણ કે અલ્ટિમેટલી તમે જો તમે જો તમારું દ્રષ્ટિ જો તમારી વિચાર, આપણે માની લો કે આપણે વિશ્વમાં આગળ જવું છે, આપણે મેરિટ ઉપર જવું છે, તો મેરિટમાં પછી તો રિઝર્વેશન ક્યાંથી આવે? તો એ ભારતીય રાજકારણની એક મજબૂરી છે કે ભાજપ કે જેની પાસે ટ્રેમેન્ડસ બહુમત છે, તાકાત એની પાસે ખૂબ છે, અને એવું નથી કે એમણે કોઈ એવા નિર્ણય નથી કર્યા, એવા નિર્ણયો લીધા પણ છે, સાહસિક નિર્ણયો લીધા છે. એ સાહસિક નિર્ણયો આમાં પણ લઈ શકે એવી તાકાત તો છે એમની પાસે. એ ધારે તો ભારતીય રાજકારણમાંથી આ કાસ્ટનું રાજકારણ કાઢી શકે એમ છે, પણ થશે નહીં, કારણ કે એ એટલું બધું એટલે અલ્ટિમેટલી એમણે એમાં આવવું પડ્યું છે. એટલે પ્રશ્ન જે તમારો હતો એ પ્રમાણે ગુજરાતમાં એ ફેક્ટર કામ કરશે, કારણ કે ગુજરાતમાં પણ આજે તમે પટેલની વાત કરી, નરેશભાઈ પટેલની વાત કરી, તો શું છે કે દરેક સમાજના જે વર્ગો જે છે એ પોતાની જાતને એક પ્રકારના પ્રેશર ટેક્ટિક્સ તરીકે જુએ છે, અને દરેકને પોતાનો લાડવો લેવો છે. ઓબ્વિયસલી એમાં તમે એનો વાંક પણ ન કાઢી શકો. જ્યારે તમારું રાજકારણ જે છે એ જો એનો બેઝ જો આ હોય, તમે અમુક પ્રકારના વર્ગને તમે અમુક રીતે તમે અપીઝ કરતા, અપીઝમેન્ટ માત્ર મુસલમાનોનું ન થાય, અપીઝમેન્ટ વિધિન તમારા ગ્રુપમાં પણ જે હોય છે એનું થાય જ છે. તો
જ્યારે એક જૂથનું, એક વર્ગનું, એક સમુદાયનું અપીઝમેન્ટ થતું હોય, એને અપલિફ્ટ થતા હોય, તો બીજા જે ગ્રુપ છે, બીજા સમુદાયો જે છે, એની અંદરના બીજા જે વિધિન જે ગ્રુપ છે, એ લોકો પણ કહેવાના કે તો પછી અમારે ગઈકાલે પરમ દિવસે ક્યાં વાંચતો તો કોઈ જગ્યા ઉપર. Exactly. હું એના પર આવું છું. હા, તમે આ વાત કરીને પરથી નેક્સ્ટ સવાલ એકચ્યુઅલી મેં ઇન્ક્લુડ નહોતો કર્યો, પણ હું હવે તમને પૂછું છું કે હમણાં જ ભાજપની આશીર્વાદ જનયાત્રા નીકળી. ભરૂચથી લઈને સુરત સુધીની યાત્રા હતી, અને દર્શનાબેન જરદોસ, જેને તાજેતરમાં જ કેબિનેટમાં સમાવવામાં આવ્યા છે, રાજ્ય કક્ષાનો દરજ્જો આપીને રેલવેનો પોર્ટફોલિયો આપવામાં આવ્યો છે. દર્શનાબેન મંગળવારે નવસારીના કોઈ ગામમાં હતા, અને ત્યાં એમણે સ્પીચમાં એવું કહ્યું કે દરજી કમ્યુનિટી છે ને, એ દરજી કમ્યુનિટી બહુ વિખરાયેલી છે ગુજરાતમાં. હવે જો દરજી કમ્યુનિટી ભેગી નહીં થાય તો પોતાનો અવાજ ઉઠાવી નહીં શકે. એટલે હું આહવાન કરું છું કે આ દરજી કમ્યુનિટીએ ભેગું થવું જોઈએ, તો તેમનો અવાજ ક્યાંક સંભળાશે. તો આને કઈ રીતે જોઈ શકાય કે આપણે કાસ્ટિઝમ કરી રહ્યા હું છીએ? દરજી કમ્યુનિટીનો ક્ષેત્રમાં વિરોધી નથી. મને દરેક વર્ગનો મને આદર છે, પણ જ્યારે નેતા આ રીતે કહી રહ્યા છે તમને, આ ડેન્જરસ છે, આનો અંત નથી. કે તમને સામેથી એવું કહેવામાં આવે છે કે તમે ભેગા થાવ. હા, એટલે એ તો એમના વોટ માટે કરતા હશે, પણ અલ્ટિમેટલી સમાજની જે એક આખી જે એકતા જે છે, એ સમાજના તમે સમાજને કેટલા ટુકડા વહેંચી શકશો? એક્ઝેક્ટલી. કારણ કે એનો અંત નથી ને. અને આ તો ટુકડા પાડવાની. કારણ કે તમે જુઓ કે આરક્ષણનો જે 50 વર્ષનો ઇતિહાસ છે આપણો, તો અત્યાર સુધી એવું હતું આપણને કે આરક્ષણ એટલે એમ કે જે પછાત જે છે, સાવ જ પીછડા જાતિના વર્ગીના છે, જે આપણે સો કોલ સવર્ણ જેને કહીએ છીએ, એમાં આપણે ક્યારે સાંભળ્યું પણ નહોતું કે એ ગ્રુપમાં એવી માગણી થાય કે અમારે પણ જોઈએ છે. પટેલનું આરક્ષણ કોણે સાંભળ્યું હતું? જે પટેલ કમ્યુનિટી, અગેન પટેલનું, હું એમનું જે માગણી છે એનું વાત નથી કરતો, હું એક જે બ્રોડર આઈડિયા જે છે, આપણે જે જોયું છે ભૂતકાળ એની વાત. હું એક આઈડિયા આપવા માંગુ છું કે પટેલ કમ્યુનિટીમાં પટેલનું રિઝર્વેશન હોવું જોઈએ એવું કોણ? મેં હમણાં કોઈ જગ્યાએ વાંચતો હતો, તો કોઈએ કોઈ મોટું નામ છે ભારતનું, કમ્યુનિટીમાં નામ છે એનું, એણે કહ્યું કે બ્રાહ્મણોએ પોતાનું અલગ રાજ્ય સ્થાપવું જોઈએ, એમ કે ઇઝરાયલની જેમ જ્યુઝ જેમ કે અલગ છે. અગેન હું આ કોઈ કમ્યુનિટી વાત નથી કરતો, હું ખાલી એક્ઝામ્પલ આપું છું. તો કોઈ દિલ્હીમાં કોઈ છે નેતા, એણે એવું કહ્યું કે બ્રાહ્મણોએ પોતાનું અલગથી એક, જેમ ઇઝરાયલમાં જ્યુ લોકોનું અલગ રાજ્ય છે, એમ બ્રાહ્મણોએ દુનિયામાં એમ કે અલગ પોતાનું રાજ્ય સ્થાપવું જોઈએ. સો આનો કોઈ અંત નથી. મારો પોઈન્ટ એટલો છે, એ સીલી એક છે કે દરેક કમ્યુનિટી જો પછી પોતાનો રાઈટ માંગે તો પછી તમે ક્યાં અટકશો એને? અને તમારી રાજકારણીઓ જે છે એની વોટ લેવાની જે મજબૂરી જે છે, દર્શનાબેને કયા સંજોગોમાં કહ્યું છે મને ખબર નથી, બટ તો પછી કે દર 5 વર્ષે એક નવી કમ્યુનિટી ઊભી થશે અને માગશે, અને એને પૂછવાવાળા નેતા મળશે, એ નેતા કહેશે હું તમારા માટે લડીશ એમ કે. તો રોટલાની સાઇઝ એની એ છે, તમારે ટુકડા કરવાના છે એમાંથી. હવે તમે ગમે તેના ટુકડા કરો, અલ્ટિમેટલી તો કોકનો ટુકડો તો ઓછો થવાનો જ છે ને. તમે 4 ભાગ કરતા હતા, હવે 5 કરશો, તો 4 બરાબર છે, 4માં તમે 5 કર્યા, તો જે 5મો ભાગ થયો એ કોક તો જે ટુકડા એમાંથી ઓછું થઈને થયું ને, તો રોટલાની સાઇઝ તો એની રહેવાની છે. તો પછી આ રીતે દરેક કમ્યુનિટી જો માંગે, એટલે મારી દૃષ્ટિએ બહુ જ બદનસીબ કહેવાય કે નાના નાના ગ્રુપો જે છે, આઈ અન્ડરસ્ટેન્ડ કે દરેક કમ્યુનિટીમાં પોતાના પ્રશ્નો છે, અને આનું સોલ્યુશન આરક્ષણ છે કે આનું સોલ્યુશન આર્થિક વિકાસ છે? ભારતના, એટલે હું તો ભારતના રાજકારણ વાત કરું છું. ભારતના રાજકારણમાં ક્યારે કોઈ ક્યાં વિચારવું પડશે આવીને કે આપણે સામાજિક જે પ્રશ્નો જે છે, ખાસ કરીને આર્થિક, આ બધા આર્થિક પ્રશ્નો જ છે, રાઈટ? આ સામાજિક પ્રશ્નો તો છે નહીં. કોઈ એવું તો કોઈ કહેતું નથી ને કે અમને માન નથી મળતું. પ્રશ્નો આર્થિક છે. દરેક કમ્યુનિટીમાં, દરેક સમુદાયની અંદર એવા ગ્રુપો જે છે જે કોઈને કોઈ કારણસર પછાત રહી ગયા છે આર્થિક રીતે, અને એમને હું રહી જઈશ, અમારે વિકાસ કરવો છે. તો આઈ થિંક કે એનું સોલ્યુશન આર્થિક પોલિસી હશે કે પછી સામાજિક પોલિસી હશે. અને આની સાથે જોડાયેલો પ્રશ્ન બીજો પણ છે કે ભારતના રાજકારણમાં, ખાસ કરીને નરેન્દ્ર મોદીના રાજકારણમાં આટલા વર્ષોમાં રિફોર્મ, જે હું રિફોર્મને એવું જોઉં છું કે રિફોર્મ તમારા જે છે ને, એ રિફોર્મ તમારા સોલ્યુશન છે. આ તમારા બધા પ્રશ્નો જે છે ને, 91માં જે રિફોર્મ, જવાબ લાંબો થઈ ગયો, પણ 91માં જે રિફોર્મ શરૂ થયા એનાથી ભારતના સામાજિક જે વ્યવસ્થા છે,
તમારા ગરીબો જે છે એ કેટલા બધા ગરીબો ગરીબીમાંથી બહાર નીકળી અને મધ્યમ વર્ગમાં આવ્યા અથવા લોઅર મધ્યમ વર્ગમાં આવ્યા. જે સાવ ગરીબ હતા એ ત્યાંથી એલિવેટ થયા અને જે લોઅર મધ્યમ વર્ગ જે છે એમાં એન્ટર થયા બિકોઝ ઓફ ધ 91 રિફોર્મ. તમારી આખી આર્થિક સ્થિતિ બદલાઈ. હવે એ રિફોર્મ જે છે જે હજુ પણ એ બજેટની સ્પીચમાં બધા જ લખેલા છે શું શું કરવાનું છે. છેલ્લા 10-15 વર્ષમાં એ રિફોર્મ થયા જ નથી, અટકી ગયા છે રિફોર્મ. એટલે વિકાસની વાત થાય છે પણ વિકાસની વાત ખાલી વાત જ થાય છે ને. વિકાસ તમારે કરવો તમારે રિફોર્મ કરવા પડશે ને, ત્યારે વિકાસ થશે. તમે રિફોર્મ અને તમે વિકાસ કરશો તો આ સામાજિક જે પ્રશ્નો જે છે એનું સોલ્યુશન આવશે. તો ત્યાં સુધી તો પછી આ રીતે દર 5 વર્ષે આવીને કોઈને કોઈ કહેશે કે હું તમારા પક્ષે છું, તમે એમ કે લડો તમારા માટે, હું લડીશ તમારા માટે, તો એનું સોલ્યુશન એ રીતે નહીં આવે. આમ તો રાજભાઈ સવાલો ખૂબ છે, આના પર ચર્ચા ઘણી લાંબી ચાલે, પણ હવે એક છેલ્લો સવાલ ઇન્ટરેસ્ટિંગ જે મગજમાં આવે છે પૂછી લઉં તમને કે આનો મતલબ શું? ભીખુભાઈ દલસાણીયા સંગઠન મહામંત્રી, હવે જ્યારે નરેન્દ્ર મોદી સીએમ બન્યા ત્યારે એમને લાવ્યા હતા અને ત્યારથી લઈને છેલ્લા 2 દાયકાથી તેઓ આ જવાબદારી નિભાવતા હતા. અચાનક થોડા દિવસ પહેલા તેમને બદલી નાખવામાં આવ્યા અને ત્યારે એવું કહેવાતું હતું કે ભાજપ પાસે કોઈ પાટીદાર ચહેરો નથી, કદાચ ભીખુભાઈને કોઈ મોટી જવાબદારી ભાજપમાં આપવામાં આવે અને ઉતારવામાં આવે. પણ ગઈકાલે એવા સમાચાર આવ્યા કે ભીખુભાઈને બિહારના સંગઠન મહામંત્રીની જવાબદારી આપવામાં આવી છે અને અહીંયા જેને લાવવામાં આવ્યા છે યુપીથી રત્નાકર કરીને જેમને લાવવામાં આવ્યા છે, જે કદાચ ગુજરાતીઓ માટે નવા છે. તો આ આટલો મોટો ફેરબદલ 2 દાયકા પછી, અને ભીખુભાઈ દલસાણીયા એવું કહેવાય છે કે મોદીના વિશ્વાસુ માણસ, અને એમણે પોતાની જે જવાબદારી છે એ બંધ બારણે જે બેકગ્રાઉન્ડમાં બેસીને કરવાનું હતું એ કામ કર્યું જ છે. તો આટલો મોટો અચાનક ફેરબદલ આને કઈ રીતે જોવાય? હા, એટલે એને લઈને થોડી ઘણી ઘૂસપૂસ એવી ચાલે છે. હું તો મીડિયાના રિપોર્ટ પર બેઝ મારો ઓપિનિયન આપું છું કે એવું કહેવાય છે કે ગુજરાતમાં એમના આટલા વર્ષોના કાર્યકાળ દરમિયાન એમણે અમુક પ્રકારના ગ્રુપ એમને ચાલતા હતા, એમનું ગ્રુપિઝમ હતું આખું, અને એના કારણે એ થોડા વધારે પડતા પાવરફુલ થયા હોય એવું એક મેસેજ જતો હતો. અને રિપોર્ટ એવું કહે છે મીડિયાના કે એમને એ કટ્ટુ સાઇઝ કરવા માટે મોકલ્યા છે ત્યાં આગળ, પનિશમેન્ટ જેવું છે આગળ. આ રિપોર્ટ મીડિયા કહે છે, હું એવું માનતો નથી. એવું હોય તો પણ આ કેવું છે રાજ, મેં પહેલાં વાત કરી તમને કે કોર્પોરેટ કંપનીઓમાં જે પેલા જે ટાર્ગેટ આપે છે, તો આમાં પણ એવું છે કે કોર્પોરેટ કંપનીઓમાં અથવા તો સરકારી ડિપાર્ટમેન્ટમાં જે ટ્રાન્સફર થાય છે તો ટ્રાન્સફરના 2 મિનિંગ નીકળે. એક મિનિંગ એવો નીકળે છે, આપણે વાત કરીએ કે ભાઈ કોઈ રીતે એ એમ કે ત્યાં એમનું બરાબર હતું નહીં, અથવા તો એના કોઈ કારણો હતા, કોઈ નારાજગી હતી, અથવા તો કોઈ રીતે ત્યાં કોઈ પ્રોબ્લેમ ચાલતો હતો, એના સોલ્યુશન રૂપે એમને અહીંથી હટાવીને ત્યાં મૂકી દીધા, એટલે એ પેલો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. પરંતુ એ એક પક્ષ છે. બીજો પક્ષ એ છે કે ત્યાં મૂકી દીધા તો ત્યાંનું શું? એટલે કોઈપણ પ્રકારની ટ્રાન્સફર અને ભારતીય જનતા પાર્ટી એક કોર્પોરેટ કંપનીની જેમ કામ કરે છે. એટલે એવું એનો અર્થ એવો નીકળે કે બિહારમાં મૂક્યા તો આ એન્ડથી આપણને એવું લાગે, ગુજરાત એંગલથી આપણને, કે કોઈક પનિશમેન્ટના ભાગરૂપે મૂક્યા હશે. પણ તમે બિહારના એંગલથી જુઓ તો એવું લાગે કે જરૂરિયાત હતી અહીંયા આગળ એમને. હવે બિહારમાં તમે જાણો છો કે કઈ રીતે સ્થિતિ છે અત્યારે. એટલે નીતિશ કુમારની પક્ષ જે છે અને ભાજપનો જે છે બંનેના એક અનઇઝીનેસ છે આખી. નીતિશ કુમાર બહુ હેપી છે નહીં અને આરજેડી ત્યાં મજબૂત છે, બરાબર છે. તો બિહારમાં કદાચ સંગઠનની એવી જવાબદારી ત્યાં જરૂરી હશે, એવા જરૂરી હશે. એટલે મને એવું લાગે છે કે ત્યાંનો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે મૂક્યા હોય. આપણે અહીંયા બેસીને એવું લાગે આપણને કે એના કારણો હશે, જે કારણો હોઈ શકે, કદાચ એના કારણો હશે, પણ કોઈ પણ પનિશમેન્ટ, કોઈ પણ ટ્રાન્સફર એવી ન હોય કે માત્ર ને માત્ર જે આપણે કહીએ છીએ પ્રમાણે કે ભાઈ પનિશમેન્ટ ના હોય, એ કદાચ સોલ્યુશન પણ હોય. આપણા માટે પનિશમેન્ટ લાગે પણ તે એંગલથી સોલ્યુશન હોય. એમના અનુભવનો નિચોડ કદાચ ઓબ્વિયસલી, કારણ કે કોઈ પણ વ્યક્તિ જે છે બેઠો છે ત્યાં વર્ષોથી કામ કરતો, એની પાસે એક્સપિરિયન્સ તો છે ને, એની પાસે એક નોલેજ તો છે, એની પાસે ટેલેન્ટ તો છે, તો એક એની લોયલ્ટી પણ છે, એનો ભૂતકાળ પાસ પણ છે. તો બની શકે કે એ ત્યાં કામ લાગે કદાચ, અને કદાચ અહીંયા જેટલી જરૂર નથી એટલે ત્યાં જરૂર છે. ગુજરાતમાં એટલી જરૂર નથી. આપણે હમણાં બધી વાત કરી પ્રમાણે કે સ્મૂથ સેલિંગ છે આખું ગુજરાતમાં.
તો ચાલશે એ નહીં હોય તો એમ એટલા માટે એમને ત્યાં બની શકે એવું. આ હતા રાજ ગોસ્વામી. આમ તો ઘણા બધા સવાલો છે, તમારા મનમાં પણ ઘણા બધા સવાલો હશે, અને આજે આપણે ઘણા બધા સવાલો એમને પૂછ્યા, એમાંથી જવાબ મેળવ્યા, તમારા સવાલોના જવાબ મળ્યા બી હશે. કદાચ હજુ બી સવાલો તમને જો ઉઠતા હોય તો અમને કમેન્ટમાં ચોક્કસ આ વિડીયોની જે નીચે કમેન્ટ સેક્શન છે એમાં સવાલો મોકલો. બીજી વખત જ્યારે રાજ ગોસ્વામી સાથે આપણે રૂબરૂ થશું ત્યારે તમારા સવાલના જવાબ મેળવવાની કોશિશ કરીશું. અને 2022નું ઇલેક્શન હવે આમ તો મહિનાઓ બાકી છે, પણ માથા પર હોય તેવો માહોલ સર્જાઈ ચૂક્યો છે, અને આવી ટોક વારંવાર કરતા રહીશું. ચોક્કસ તમે તમારા સવાલો અમને મોકલજો. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.